હા એ કહું છું શાનું બંધારણ મુકાઈ જાય? એનું શાનું? સા તો અમે પીએ છીએ, સા તો ન પીએ તો ખાવું હું ભાખરી હારે. એવું છે, એમાં ડાયાબિટીસ છે ને એટલે શાનું મુકાવું છે. એ તો પણ તમને ખબર છે ડાયાબિટીસ છે તમારે ઓર્ગન બધા ખરાબ કરી નાખશે, તો સા ઓછી પીવાય, મોળી પીવાય. પછી જેટલી ફેરો આવે એટલી ફેરો પી પી કરવી એનો કઈ મતલબ નહીં ને. આ તો કોઈ ધંધો લઈને બેઠો હોય તેમ કે આ લાવો 500 સાહેબ બંધ થઈ જાય, તો ખોટા તમારા પૈસા થાય ને. એવું કામ કરવું છે? આપણને ખબર જ છે કે આપણે ડાયાબિટીસ આવી જાય તો આપણે ચા ન પીવાય ને. હે પણ ચા થી માથું દુખે, ચા પીવું ને એટલે માથું ઉતરી જાય. ચા પીવો એટલે માથું ઉતરી જાય ને ચા ન પીવો તો માથું દુખે. ત્યાં બધા વ્યસન વાળાની એમ જ હોય, વ્યસન ન કરે તો મને આમ થાય છે મને તેમ થાય છે. આગળ ચા મળતી જ બંધ થઈ જાય તો કેવું બધું માથું બાથું ઉતરી જાય. એટલે આ બધું સમજણ, થોડીક સમજણ હોવી જોઈએ આપણામાં કે ભાઈ આપણે ડાયાબિટીસ છે તો પછી આપણે કિડની ફેલ થાય બધું. આમાં તો ડાયાબિટીસ હોય એટલે અંદરના ઓર્ગનો બધા આપણા હોય ડેમેજ થાય. તો આપણે ચા મોળી પીવાય, ઓછી પીવાય. દિવસમાં 5 ટાઈમ પીતા હોય તો ધીમે ધીમે 3 ટાઈમ, 2 ટાઈમ, પછી સવારે અને બપોરે એ રીતે કરી નખાય. ઉઠ્યા હોય તઈ ચા જોઈએ, અથવા તો કઈક ખાવ છો તમે જયારે મોળી ચા ની હારે ભાખરી છે કે રોટલી છે કે ખાતા હોય ઘણા, બરાબર છે. બધાને કઈ દૂધ દહીં ની સગવડ ન હોય તો એ રીતે હોય ને. હે એમાં એવું છે, ચા તો પીવી જ પડે, ન પીવું ને તો આખો દિવસ એમ થાય ને તો શેરડી બાકી હાવ હાંસ પડે પીવીને તો જ માથું ઉતરે, નકર કઈ શેનથી ફેર નથી પડતો, એવું થાય છે. હા, હવે એ તો બધી આપડી માનસિકતા છે બેન. હવે ચા ના આગળ એક પેકેટ ના 10,000 રૂપિયા કરી નાખે 250 ગ્રામ ચા ના, તો ઓટોમેટિક માથું ઉતરી જાય. અને એ ક્યાં આપણે ના છે કે ભાઈ તમે ચા પીવો, માં માથું સડે તો તમે પીવો, પણ માથું સડે તો દિવસમાં કેટલી ફેર પીવો તમે? 2-3 વખત તો પીતી હોય, અને તો સવારનું અલગ એમ. 2-3 વખત પીવો છો તો મોળી ચા પીવાની, ઓછી પીવાની, એમ કરતા કરતા કંટ્રોલ કરવાનો. હવે માથું તમને સડે ત્યારે કેટલી પ્રમાણમાં ચા પીવો? 1 કપ પીવો, 1 રકાબી પીવો તો ઉતરે, કે ઓછી પીવો તો ઉતરી જાય? એમ કે આમ નકરા દૂધમાં હોય ને ફૂલ કડક હોય, ફૂલ હા મીઠી ને, તો હા 1 રકાબી તો પીવી જ પડે એમ. હા, તો એ અડધી રકાબી પીવીને એકવાર જોઈ લેવાય, માથું ઉતરી જાય છે તો અડધી જ પીવાય પછી, સમજ્યા? અને પછી કા મોળી ચા ને અડધી રકાબી ને બિલકુલ ખાંડ ઓછી, મારી પાસે 2 દાણા ખાંડ નાખવાની, તો કેમ થાય છે? બધી રીતે માથું કેવી રીતે ઉતરે છે એ તો આપણે જોઈ લેવાનું. એમ કરતા કરતા કંટ્રોલ થાય ને. હે હા, કોક ધંધો લઈને બેઠો છે ને તમે આવો ફોન કરશો ને કે ભાઈ ચા બંધ થાય તમારે ઓલા વ્યસન મુક્તિમાં, તો કે હા લાવો 500, લાવો 1000, ચા હજે બંધ થઈ જાય. એટલે માણસો બધું બંધ કરાવવા જ બેઠા છે, સમજ્યા કે નહીં? પૈસા જોઈએ એટલે બધું બંધ કરાવી દી, એવા એવા બેઠા છે. કારણ કે જેને લોકોને લૂંટવાના જ છે એને તો બીજો કઈ ધંધો જ નથી ને. એ તો તમારી જેવા લોકો ફોન કરે એટલે એ તો જાળ નાખીને બેઠા જ હોય કે ભાઈ જાળમાં જે આવ્યા. એટલે આવો કોઈને ફોન ન કરતા. ચા બંધ કરવાનો, ચા તો આપણે હાથે બંધ કરવી તો થઈ જાય, ઓછી થઈ જાય. અને આપણને ખબર છે કે આપણને આ રોગ લાગુ પડ્યો છે, કેન્સર શું હોય, પછી માવો ખાય તો એ મૂર્ખ કોણ? માવો ખાવા વાળો કે ડોક્ટર? કયો? તો જે વ્યક્તિ હોય ઈ જ થાય કે હા, તો ડોક્ટર પછી થોડા આપણને થાય. ખબર જ હોય કે રોગ આપણને લાગુ પડ્યો છે, ડાયાબિટીસ આવી છે. હવે અમુક 40 વર્ષ પછી તમને બધા ધીમે ધીમે રોગ બધા આવતા જાય. ડાયાબિટીસ આવે, થોડું ઘણું કોલેસ્ટ્રોલ આવે, બીપી આવે, ત્યારે આ બધા ઓછું કરવાનું હોય ધીમે ધીમે, સમજ્યા? કારણ કે પછી આપણા શરીરના અવયવો હોય અને એના ઓર્ગનો હોય બધા થાક્યા હોય અને પાક્યા હોય, એટલે પછી એમાં ધીમે ધીમે રોગ લાગુ પડે. એટલે ચા ને ધીમે ધીમે ઓછી કરી નાખજો અને બિલકુલ મોળી ચા પીજો ને. એમ કરતા કરતા એકાદો ટાઈમ દેજો તમે, બરાબર? ચા તો અમે ખાઈ છીએ, નકર સુરતમાં અમારે ક્યાં ભેહું મળે છે તમે દહીં દૂધ ખાઈ? હાલો, દેહમાં તબકડા દૂધ ના ભરી ભરીને, દહીં ના તાહળી ભરી ભરીને ખાતા હતા. હવે અહીંયા તો એવું કઈ છે નહીં. કયો? અમે આ કામની આળા એ ઢોર નથી રાખતા. છે, હા હા, બરાબર. અહીં બધાને એમ જ છે, કોઈ કામ નથી કરવું એટલે પછી ક્યાંથી કોઈ ઢોર રાખે, એવું છે. એવું થાય, ગામ જવું ને ભેગું ન થાય, ઢોર નું કરવું કે જવાનું કરવું. પેલા પણ લોકો 10 ઢોર રાખતા તે ગામ નહીં જતા હોય? તો એ વાહન નહોતા તો બધાને થઈ જતું હોય, વાહન છે તો નથી થતું, શું કરવું? ડુપ્લિકેટ ખાવું છે. આ દૂધ તો આપણે ઘરના દૂધાણા નથી, બહાર થી લાવો એ દૂધ જ આવે એવું ક્યાં આપણે લખી દીધું છે ક્યાંય? આપણને ખબર નથી દૂધ આવે એનો ચા બની જાય એટલે આપણને એમ થાય દૂધ જ આવે છે, સમજ્યા? હા, કોથળીનું બાટલીનું ખાવાનું કેવું કામ થતું હોય ત્યાં કામ કરીને ઢોર આપણું એકાદું રખાય. આપણા ઘરમાં સભ્યો દૂધ ખાઈએ કે ને, આપણે ગાયનું દૂધ ખાઈએ કે તો ગાય રખાય, સમજ્યા? હા.
એમ છે એ કાંઈ વાત વાંધો સાચી છે કાંઈ તમારી. વાંધો નહીં, સરસ સરસ. બીજું હું બરાબર, ધીમે ધીમે ચા ઓછી કરી નાખજો અને મોળી ચા પીજો. ડાયાબિટીસ છે ને, ડાયાબિટીસ વધી જાય ને તો બીપી આવશે ને પછી નવા બધા રોગ ઘેરાવો કરી લે. બરાબર. હા હા, અને હવે કોઈ ફોન આવો ન કરતા કે મારે ચા બંધ કરવી છે. હા 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 હા. હા.